નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ પ્રકરણ 4 સભ્યપદનો અભ્યાસ કરીશું. આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા કે સભ્યપદ મેળવવાની રીતો. આજે આપણે જોવાનું છે સભ્યપદનો અંત. હવે આપણે આજના વિડીયોમાં જોશું કે સભ્યપદનો અંત કઈ રીતે થાય છે. જ્યારે કંપનીના સભ્યપત્રકમાંથી સભ્યનું નામ રદ થાય ત્યારે તે વ્યક્તિના સભ્યપદનો અંત આવે છે. એમાં સૌથી પહેલું છે તો કે શેર ફેરબદલી દ્વારા. કંપનીનો સભ્ય પોતાના તમામ શેર અન્ય કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓને વેચે છે ત્યારે શેરની ફેરબદલી પ્રક્રિયાને આધારે શેર વેચનારનું નામ સભ્યપત્રકમાંથી રદ કરવામાં આવે છે. પરિણામે વેચનારો હવે સભ્યપદ ધારણ કરતો નથી અને તે સભ્યપદનો અંત આવે છે. ત્યારબાદનું બીજું છે કાયદાકીય હસ્તાંતરણ દ્વારા. જ્યારે કોઈ સભ્યનું અવસાન થાય, નાદાર કે અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે કાયદાકીય પ્રક્રિયા દ્વારા શેરની માલિકી તેના કાયદેસરના પ્રતિનિધિને કે વારસદારને પ્રાપ્ત થાય છે. પરિણામે જે મૂળ સભ્ય હોય છે તેનું નામ સભ્યપત્રકમાંથી કાઢવામાં આવે છે, રદ કરવામાં આવે છે. પરિણામે તેના સભ્યપદનો અંત આવે છે. ત્યારબાદનો આગળનો મુદ્દો છે શેર જપ્તી દ્વારા. કંપનીએ શેર પર હપ્તા મંગાવ્યા હોય અને નિયત મુદતમાં શેર હોલ્ડર હપ્તાની રકમ ન ભરે ત્યારે યોગ્ય કાર્યવાહી બાદ તેના શેર જપ્ત કરવામાં આવે છે. પરિણામે તે શેર હોલ્ડરનું નામ સભ્યપત્રકમાંથી રદ કરવામાં આવે છે અને તેના સભ્યપદનો અંત આવે છે. જો કે શેર જપ્તી અંગેની જોગવાઈ કંપનીના નિયમનપત્રમાં હોવી જરૂરી છે. ત્યારબાદનો આગળનો છે મુદ્દો શેરલિયનના હકનો ઉપયોગ કરે ત્યારે. કંપનીના નિયમનપત્રમાં શેરલિયન અંગેની જોગવાઈ હોય તો કંપની પોતાની લેણી રકમ વસૂલ કરવા માટે શેર હોલ્ડરને નોટિસ આપે છે. વિદ્યાર્થી મિત્રો, આગળના ચેપ્ટરમાં આપણે શેરલિયન એટલે શું એ શીખી જ ગયા છે. એટલે કે કંપની પોતાની લેણી રકમ વસૂલ કરવા માટે શેર હોલ્ડરને નોટિસ આપે છે. જ્યારે કંપની શેરલિયનના હકનો ઉપયોગ કરી પોતાનું લેણું વસૂલ કરવા શેર હોલ્ડરના શેર વેચી દે છે ત્યારે તેના મૂળ શેર હોલ્ડરના સભ્યપદનો અંત આવે છે. ત્યારબાદ છે રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરે ત્યારે. કંપનીએ રિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય અને શરત અનુસાર મુદત પૂરી થાય એટલે કંપની શેર પરત લઈ નાણાં ચૂકવી આપે છે અને પરિણામે તેનું નામ સભ્યપત્રકમાંથી રદ કરવામાં આવે છે અને તેના સભ્યપદનો પણ અંત આવે છે. ત્યારબાદનો આગળનો મુદ્દો છે શેર વેચણી રદ કરાવે ત્યારે. કંપની ધારામાં જણાવેલ નિયમિત શેર વેચણી માટે જોગવાઈઓ કરવામાં આવી છે અને જો એ જોગવાઈનો ભંગ થાય તો શેર વેચણી રદ કરવામાં આવે છે. જેથી કરીને જેને પણ શેર મંજૂર કરવામાં આવ્યા હોય તેના શેર રદ કરવામાં આવે છે અને સભ્યપત્રકમાંથી પણ તેનું નામ કમી કરવામાં આવે છે જેથી તેના સભ્યપદનો અંત આવે છે. આગળનો મુદ્દો છે કંપની સમેટી લેવામાં આવે ત્યારે. એટલે કે કંપની બંધ કરવામાં આવે. કંપની પોતાનો ધંધો બંધ કરે કે સમેટી લે અથવા તો ફડચામાં જાય ત્યારે કંપનીના અંત સાથે જ સભ્યપદનો પણ અંત આવે છે. હવે આગળનો મુદ્દો છે કંપનીઓના સંયોજન કે જોડાણ દ્વારા. જ્યારે બે કંપનીઓ પૈકી કોઈ એક કંપનીનું બીજી કંપનીમાં સંયોજન થાય અથવા બે કંપનીઓ જોડાણ કરીને નવી કંપની સ્થાપાય ત્યારે જે કંપનીનું અસ્તિત્વ ગુમાવનાર હોય
તે કંપનીના સભ્યપદનો અંત આવે છે. જો કે અસ્તિત્વ ગુમાવનાર કંપનીના સભ્યો સૂચિત શરતોને આધીન નવી કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને સભ્યપદનો અંત કઈ રીતે થાય છે તે સમજાઈ ગયું હશે. આભાર.